તો નેપાળમાં વિનાશક પૂર પહેલા જ વડોદરાનો એક પરિવાર હેમખેમ પરત ફર્યો છે. ઘટનાના દિવસે જ ફ્લાઇટમાં ભારત પરત આ પરિવાર ફર્યો હતો. 26 ઓગસ્ટે સવારે 9 વાગે નેપાળમાં ગ્લેશિયર ફાટતા તબાહી આવી હતી અને વડોદરાનો પરિવાર સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડીને ભારત પહોંચ્યો હતો. કૈલાસ માનસરોવરની યાત્રા પૂર્ણ કરીને 4 લોકો પરત ફર્યા હતા. કૈલાસ માનસરોવરની યાત્રામાં સાથે રહેલા લોકોનો હાલ પણ કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. જે ઇમિગ્રેશન ઓફિસમાં સેલ્ફી લીધી એ ઓફિસ પૂરના પાણીમાં આખી તબાહ થઈ ચૂકી છે. વડોદરાનો શુક્લા પરિવાર છે જે હેમખેમ પરત ફર્યો છે અને તેમણે રાહતનો શ્વાસ લીધો છે. મહાદેવની કૃપા હોય તો કૈલાસની યાત્રા થાય અને મહાદેવની કૃપા હોય તો હોનારતમાંથી બચીને પણ આવી જવાય. આવી જ ઘટના વડોદરાના એક પરિવાર સાથે થઈ છે. 4 જેટલા લોકો ગયા હતા, એમાંથી પરિતાબેન શુક્લા છે આપણી સાથે, જે ગઈકાલે કાઠમંડુમાં હતા અને વડોદરા પહોંચ્યા છે. બેન, શું કહો છો, ક્યારે તમે અહીંયા વડોદરા પહોંચ્યા અને ત્યાં જે હોનારત થઈ એ સ્થિતિ શું જોઈ, શું ઘટના હતી? કાલે અમે કાઠમંડુ હતા અને કાઠમંડુથી અમે ફ્લાઇટમાં બેઠા ત્યારે અમને આ ન્યૂઝ મળી ગયા કે આવું કંઈક હોનારત થઈ છે. પણ ફ્લાઇટમાં હતા એટલે કંઈક કરી ના શકે. પણ અમારું નસીબ એટલું સારું કે અમારી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ. કલાક લેટ થઈ હતી ફ્લાઇટ. પછી અમે લોકો સેફલી લેન્ડ અમદાવાદ થયા ત્યારે પૂરા ન્યૂઝ મળ્યા અમને. અરે દિલ્હી જ મળી ગયા એમ તો અમને. શું કહો છો તમે, ત્યાં ક્યાં ગયા હતા, કઈ કઈ જગ્યાએ ફર્યા? જે આ પૂર આવ્યું છે એ ક્યાં હતા તમે? અમે જયારે નેપાળ, આપણે કાઠમંડુથી નેપાળની બોર્ડર જયારે ક્રોસ કરીએ છીએ, પ્રાઇવેટ ટૂર ઓપરેટર્સ જે ગવર્મેન્ટ નથી, ગવર્મેન્ટના 2 રસ્તા બીજા છે અને પ્રાઇવેટ ટૂર ઓપરેટર્સનો આ નેપાળ વાળો એક જ રસ્તો છે. એ રસ્તાથી તિમુરે ગામ છેલ્લું આવે અને તિમુરે તમારે પહોંચીને સાંજ સુધી જો તમે પહોંચી જાઓ તો તમારે કમ્પલસરી ત્યાં નાઇટ હોલ્ડ કરવો પડે છે. અને પછી આ જે બિલ્ડિંગ, જે ઇમિગ્રેશનની બિલ્ડિંગ હતી જે આખી ધરાશાયી થઈ ગઈ છે, એ બિલ્ડિંગ ત્યાં 1.5 કિલોમીટરના અંતર પર છે. અને એ તિમુરે તમે નાઇટ હોલ્ડ કરો પછી તમારે જવાનું આવે ઇમિગ્રેશન પ્રોસેસ માટે સવારે 10 થી સાંજે 5. અને જ્યારે પણ ઇમિગ્રેશન બિલ્ડિંગમાં તમે જાઓ તો ત્યાં લગભગ અત્યારે જે સિઝન છે અને એ લોકો માટે આ બહુ અગત્યનું વર્ષ છે. તો બહારથી જે આવનારા લોકો છે, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર સિવાયના ફોરેનર્સ પણ જે ત્યાંથી જાય છે, તો એ એમને કમ્પલસરી આ તિમુરે પાસ કરી અને કેરુંગ સુધી પહોંચવું પડે છે. એ ઇમિગ્રેશન પ્રોસેસ છે આખી એ લોકો. આખું બિલ્ડિંગ છે એ જ તણાઈ ગયું છે. તો કેટલા માણસો હશે ત્યાં? તમે ગયા ત્યારે કેટલા લોકો હતા? કારણ કે દેશ વિદેશથી લોકો. અમે લોકો લગભગ અમારે 11 વાગે અમે પહોંચી ગયા હતા, પણ અમારો નંબર લગભગ 3 વાગે આવ્યો. એટલે તમે વિચારો કે ઘણી બધી ટૂર એજન્સીઓ પોતાના માણસોને લાઈનમાં ત્યાં ઉભા રાખતા હોય છે. પછી જેમ જેમ તમારો નંબર આવે, કેમ કે આ ગ્રુપ વિઝા હોય છે અને ગ્રુપ વિઝામાં તમારા નંબર પ્રમાણે તમને ઉભા રાખે. તો અમે ગયા ત્યારે લગભગ 300 થી 400 માણસો અમે ત્યાં પ્રેઝન્ટ જોયા હતા કે અમારે 3 વાગે નંબર આવ્યો ઠેઠ અમારો. સોમવાર મંગળવારે પણ તમે ત્યાં હતા. કઈ અંદેશો મળ્યો તો કઈ લાગતું હતું કે આવી મોટી હોનારત થઈ શકે? કારણ કે આટલી મોટી હોનારત આવી છે. હાજી, આટલી મોટી હોનારત થશે એવું તો કલ્પના પણ ન હતી. પરંતુ પાણીનો જે પ્રમાણે પ્રવાહ હતો અને જે પ્રમાણે લેન્ડસ્લાઇડિંગ થઈ રહી હતી અમારી સાથે, અમારા એક એક્સપિરિયન્સ પ્રમાણે અમારું જયારે ગાડી જતી હતી તો બસવાળાએ સડન જો બ્રેક ના મારી હોત તો બસ ઉપર જ અમારો લેન્ડસ્લાઇડિંગ થઈ ગયો હોત. પછી ચાઇના તિબ્બતના કંટ્રોલમાં છે, તિબ્બતનું પ્રદેશ ચાઇનાના કંટ્રોલમાં છે, તો ત્યાંના રસ્તાઓ બહુ સરસ છે પણ લેન્ડસ્લાઇડિંગ તો ત્યાં પણ થઈ રહી છે. તો એ એરિયામાં પણ અમને ખબર પડી. પ્લસ અમે જેવા બિલ્ડિંગ સુધી આવે ત્યાં સુધી રોડ બહુ સરસ હતા, પણ બિલ્ડિંગ ક્રોસ કર્યા પછીનો જે તિમુરે સુધીનો રોડ અને તિમુરીની આગળ સુધીના રોડ એ બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી હતા. અને એના અમારી પાસે છે થોડા ફૂટેજ ને, તો ખ્યાલ આવે કે આટલો બધો ભયંકર પ્રવાહ, પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે અને ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થઈ રહી છે, ગમે ત્યારે બસમાંથી ઉતરી જવું પડે, સામાન ઉપાડવો પડે અને તમારે અમુક ક્રોસ કરવા પડતા હતા. શું માનો છો, ફ્લાઇટ ઉપડવી અને આટલી મોટી હોનારત આપવી, શું કલ્પના કરી રહ્યા છો આમ પરિવારને તમે? કારણ કે જે રીતે હોનારત થઈ છે અનેક લોકો લાપતા થયેલા અને અનેક લોકોમાં એવું થયું છે કે અમારી સાથે જે નેપાળની ટીમ, કેમ કે એ લોકો ક્રોસ કરીને તિબ્બત ના જઈ શકે અને તિબ્બત વાળા ટીમ જે ક્રોસ કરીને નેપાળ ના આવી શકે, તો બંને ટીમના અમારી સાથે જે મેમ્બર હતા એ લોકો નથી મળી રહ્યા અત્યારે. એ થોડું દુઃખદ છે, કેમ કે હજી પણ અમને એવું છે કે એ લોકો અમને ખૂબ મદદ કરી, કંઈક પણ જોઈતું કરતું હોય, કેમ કે ત્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ છે. એ જ અમારા જે હતા તે એ લોકો, અમે એમને હિન્દીમાં સમજાવીએ, એ લોકો એમને એમની લેંગ્વેજમાં સમજાવતા હતા અને એ માણસો ખડે પગે હાજર હતા 4 દિવસ અમારી સાથે.
પણ એ અત્યારે હાજર નથી. એટલે ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે આવી પરિસ્થિતિમાંથી જો અમે કદાચ ત્યાં ઉભા હતા અને અમે ત્યાં સેલ્ફી લીધી, આજે એ જગ્યા જોઈએ તો પણ રૂવાટા ઉભા થઈ જાય કે ત્યાં અમે ઉભા હોત ને ઉપરથી આવ્યું હોત તો દોડવાની કોઈ જગ્યા નહોતી જવાની. આમે કુદરત આગળ માણસ લાચાર છે, પણ બિલકુલ આજે ભગવાને અમને, મહાદેવે અમને પરિવાર સાથે ફરી મેળાપ કરાવ્યો. ખૂબ ખૂબ આભાર છે એમનો કે એક દિવસ પછી આ થયું, પણ જે લોકોના પરિવારના માણસો નથી મળી રહ્યા અત્યારે. ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે પણ સંબંધ ઓળખતા નથી, પણ તોય દુઃખ ઘણું થઈ રહ્યું છે કે કદાચ એની જગ્યાએ અમે પણ હોઈ શકતા. પરિતાબેન શુક્લા જે કહી રહ્યા છે કે અમારી સાથે 4 દિવસ જે લોકો ગાઈડ તરીકે હતા એ લોકો લાપતા છે, એમનો સંપર્ક નથી. પોતાના ઉપર તો મહાદેવની કૃપા છે કે પરિવાર સાથે મિલન થયું છે અને સલામત રીતે આવી ગયા છે. ફ્લાઇટ એમની ઉપડી અને ત્યાં જ જે આ હોનારત થઈ એ હોનારત થઈ છે, એટલે નસીબ એટલા આગળ છે એમના કે એમનો આબાદ બચાવ થયો છે, પરંતુ એમની સાથે જે લોકો હતા એ લાપતા છે ને એને લઈને અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. તો આ પરિવારે તો પોતાનો જીવ જે છે તે બચાવી લીધો છે, પરંતુ અન્ય જે પરિવારો જે હજી પણ ફસાયેલા છે, જે હજુ પણ લાપતા છે અને કદાચ તે જીવે છે કે નથી જીવતા તેની પણ કોઈને ભાળ નથી. તેમના પરિવારજનો અહીંયા ભારતમાં ચિંતિત છે. આ ઉપરાંત પણ ઘણા બધા એવા લોકો છે કે જે અન્ય દેશોમાંથી પણ નેપાળ ફરવા માટે ગયા હતા અને તે લોકો ત્યાં ફસાયેલા છે. લગભગ 750 લોકો લાપતા થયાનો એક સત્તાવાર આંકડો સામે આવ્યો છે, પરંતુ તેનાથી પણ ઘણા બધા વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે. નેપાળમાં થયેલી પૂરની હોનારતમાં ભગવાન મહાદેવની કૃપાથી હોનારત પહેલા જ ભારત આવી ગયેલા તુષારભાઈ આપણી સાથે છે ને એમની સાથે વાત કરું. તુષારભાઈ, શું કહો છો મહાદેવની કૃપા, કારણ કે તમે ત્યાંથી ફ્લાઇટ તમારું ઉપડે છે અને આ સમાચાર? સંપૂર્ણ મહાદેવની કૃપા અને વડીલોના આશીર્વાદ કે અમે એ જસ્ટ થોડા સમય પહેલા જ અમે એ ચેકપોસ્ટ પસાર કરી અને નેપાળમાં પ્રવેશી ચૂક્યા હતા. પણ આ સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને જે અમારી સાથેના જે સહાયકો હતા નેપાળ અને તિબેટના, એમાં થોડાક મિસિંગ છે. એ અમને સમાચાર ગઈકાલે મળ્યા હતા, તો એમના માટે પણ અમારા માટે અનહદ લાગણી છે. એ બધા સુખરૂપ રહે અને સારા આવી જાય એવી ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના. કહો છો તમને જયારે સમાચાર મળ્યા, કારણ કે જે જગ્યાએ તમે ઇમિગ્રેશન કરાવ્યું એ જ આખું બિલ્ડિંગ તરાશે, કેટલા લોકો ત્યાં હશે, તમારી સાથે કયા લોકો કોણ? એવરેજ ત્યાં જોવા જઈએ તો ત્યાં ચાઇનીઝ ઇમિગ્રેશન સેન્ટરમાં સવારે લગભગ 400 થી 500 જણા ત્યાં લાઇનમાં ઉભા હોય છે, જે યાત્રિકોની વાત કરું છું. અને બે બાજુ ટ્રકોની જે માલ વાહનની આવન જાવનની જે વ્યાપારની તો લગભગ 150 થી 200 ગાડીઓ બંને બાજુ, ચીન બાજુ અને નેપાળ બાજુ લાઇનમાં ઉભી હોય છે. એટલા માણસો તો ત્યાં હોય છે જ ત્યાં. પ્લસ ત્યાં ત્યાંનો ઇમિગ્રેશન સ્ટાફ, નેપાળના ઇમિગ્રેશનનો સ્ટાફ, ત્યાં બધા કામ કરતા માણસો ઘણી મોટી સંખ્યામાં માણસો છે. એટલે એ બધાનું શું થયું હશે હું વિચારતા મને કલ્પના નથી આવતી મારાથી. આપ તો મહાદેવ તો આમ તો મોક્ષ આપે, મહાદેવ તો આપને આપ જેટલા લોકો ગયા હતા એમને બચાવ્યા છે. શું આજે લાગણી થઈ રહી છે? બસ એક જ કે ભગવાન અમને મોક્ષ આપે અને સારી જગ્યા આપે. અંદાજ પ્રમાણે શું માનો છો, જે આખું ઇમિગ્રેશન ઓફિસ અથવા તો જેટલા લોકોને નુકસાન થયું છે, શું લાગે? મેં તમને કીધું ને, પ્રાઇમરી 300 થી 400 કૈલાસ યાત્રીઓ એવરેજ લાઇનમાં ઉભા હોય છે બંને બાજુ, કારણ કે અહીંથી જવાવાળા અને આવવાવાળા બંને બાજુ એટલી ઇમિગ્રેશનની લાઇન હોય છે. ખાલી વ્યક્તિઓ, કૈલાસ યાત્રીઓની સંખ્યાની વાત કરું છું. ત્યાંનો વર્કિંગ સ્ટાફ, ઇમિગ્રેશન સ્ટાફ, નેપાળનો સ્ટાફ, ત્યાં બિઝનેસ રિલેટેડ ટ્રકોની સંખ્યા બંને બાજુ 100-150-150ની સંખ્યામાં ટ્રકો, એટલે ટ્રેલર્સ જેને કહેવાય, એટલા મોટા મોટા ટ્રેલર્સ ત્યાં ઉભા હોય છે. એટલે માણસોની હતાહત ઘણી મોટી સંખ્યામાં હોઈ શકે છે એવું મારું માનવું છે.